તો જો આજના દિવસે હવે આપણે શરૂઆત કરીએ ચર્ચાની. આજના દિવસે હવે સૌથી પહેલાં આપણે કરન્સીની વાત કરી લઈએ તો રૂપિયો આજના દિવસમાં આપણને જે શરૂઆત ખાસ કરીને થતી જોવા મળી. ગઈકાલે આપણે 90.07ની આજુબાજુ બંધ થયા હતા, ત્યાંથી થોડીક નરમાશ સાથે આપણને ખુલતા દેખાયા. 90.12 90.13ની આજુબાજુ આપણને આજે રૂપિયો પહોંચતો દેખાયો, પરંતુ ત્યાંથી જુઓ અત્યારે આપણને થોડીક મજબૂતી આવતી દેખાય છે. અત્યારની પરિસ્થિતિમાં લગભગ 12-13 પૈસાની મજબૂતી 89.94-95ની આજુબાજુ રૂપિયાની અંદર કામકાજ ચાલી રહ્યું છે. મહત્ત્વની વાત છે કે ડોલર ઇન્ડેક્સ આપણને થોડોક ઘટાડા તરફી કારોબાર આજના દિવસે દર્શાવી રહ્યો છે. એક સામાન્ય દબાણ અત્યારે ડોલર ઇન્ડેક્સની અંદર આવ્યું છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની આજના દિવસે. મહત્ત્વની વાત એ છે કે અહીંયા આપણે 89-90ની નીચે તો આજના દિવસે આવ્યા છીએ, પરંતુ શું અહીંયાથી આપણે 90ની નીચે આજે ક્લોઝિંગ આપીએ છીએ કે નહીં, એના પર એક ખાસ નજર રાખવાની રહેશે. આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી જોડાયા છે. જતીનજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં કરન્સીની વાત કરીએ. હવે રૂપિયો આમ તો 90ની આજુબાજુ રોજ આપણને કામકાજ કરતો દેખાઈ રહ્યો છે. જે એક ઉછાળો આવ્યો હતો, ત્યારબાદ છેલ્લા ઘણા દિવસથી એક સ્થિરતા અહીંયાથી જોવા મળી છે. વેલ, આરબીઆઈએ ગયા અઠવાડિયે એક ડોલર રૂપી સ્વેપ 3 યર સ્વેપની પણ વાત કરી હતી, પરંતુ હજી સુધી એની પણ ઇફેક્ટ આવતા થોડીક વાર લાગશે. તમને લાગે છે અહીંયા હજી કદાચ કોઈ અહીંયાથી 90ની નીચે આપણને કામકાજ આગળ વધતું જોવા મળી શકે રૂપિયામાં? વેરી ગુડ મોર્નિંગ. જો માર્કેટનું રિએક્શન જે છે ને ક્યાંય ને ક્યાંય ગ્લોબલ ઇફેક્ટ્સ પર છે અને ડોમેસ્ટિક ઇફેક્ટ્સ પર છે. મેઇનલી ગ્લોબલ ઇફેક્ટ્સનું જે છે ડોલરના સામે જેટલું આપણે નરમાશના સાથે કારોબાર કરી રહ્યા છે, કેમ કે આપણા પાસે હમણાં હાથમાં ટ્રેડ ડીલનો કોઈ આંકડાઓ નથી જેના પર સ્ટ્રેન્થ જે છે એ થોડુંક વધતું દેખાય, કેમ કે ફિસ્કલ ડેફિસિટ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટનું જે ઇમ્પેક્ટ જે છે એ ક્યાંય ને ક્યાંય નેગેટિવ રિએક્શન પર દેખાઈ રહ્યું છે. અને હાલ ફિલહાલ જે હમણાં હાલમાં પાછું એક રાઈસ પર અપડેટ આવ્યું છે કે ત્યાં પણ પાછું ટેરિફ વધવાના ચાન્સીસ છે યુએસના તરફથી. સો આ બધી વસ્તુઓનું ક્યાંય ને ક્યાંય ઉલ્લેખ જે છે એ જ છે કે યુએસ અને ઇન્ડિયા રિલેશન સુધરતા ક્યારે દેખાશે અને ટ્રેડ ડીલ્સને જે ઇમ્પોર્ટન્સ જે છે એ ક્યારે ડિસ્ક્લોઝ થાય છે. આવતીકાલથી બેઠક જરૂર થવાની છે. 2 દિવસની બેઠક કે 3 દિવસની બેઠક છે યુએસ અને ઇન્ડિયાના ડેલિગેશન્સના વચ્ચે ટ્રેડ ડીલ્સના ટોક્સને લઈને. સો આઈ થિંક પોઝિટિવ અગર અપડેટ આવવા મળશે તો રૂપિયાને જે છે એ સ્ટ્રેન્થ જોવા મળશે. લેવલ વાઇઝ અગર હું વાત કરી લઉં તો 89-80ના ઉપર જ્યાં સુધી આપણે ટ્રેડ નથી કરતા ત્યાં સુધી બહુ મોટા ભાગે અહીંયા સ્ટ્રેન્થ જોવા ન મળે. વળી પાછું 90.20 90.25 સુધી પાછું સ્લીપ થઈ શકે છે. આપણે એકવાર 89-80ના ઉપર જો આપણે ટ્રેડ કરવા માંડીએ ત્યારબાદ એના અંદર એક સ્ટ્રોંગ બાઇંગ મોમેન્ટમ ટુવર્ડ્સ 89 જે છે એ જોવા મળી શકે છે. અને આઈ થિંક આ વીકના અંદર આ વસ્તુ અનફોલ્ડ થતા દેખાશે કે જો સ્ટ્રેન્થ પકડવાની હશે તો આ વીકના અંદર જ પકડતી દેખાશે, કેમ કે 2 ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે. ફેડરલ રિઝર્વની પોલિસી છે, ઇન્ટરેસ્ટ રેટ ડિસિઝન છે યુએસમાં, જેનાથી ડોલર ઇન્ડેક્સના ઉપર વોલેટિલિટી વધશે અને એનાથી રૂપિયા પર અસર આવશે જોવા મળશે. સાથે સાથે જ ઇન્ડિયાની યુએસની જે ટ્રેડ ટોક્સ હશે એના પર ડેવલપમેન્ટ જે બી ડિસ્ક્લોઝ થશે એનાથી રૂપિયાને ડાયરેક્ટ ઇમ્પેક્ટ મળશે. તો આઈ થિંક વેટ એન્ડ વોચ કરવું જોઈએ. 89-80ના ઉપર જો ટ્રેડ થવા મળશે તો રૂપિયા પર થોડું પોઝિટિવ વ્યૂ પણ રાખવું જોઈએ. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી એક મત અત્યારે તો વેટ એન્ડ વોચનો છે આ પરિસ્થિતિમાં. યુએસ ફેડનો નિર્ણય, આ યુએસ અને ભારત વચ્ચે જે ટ્રેડ ટોક્સ છે એ બધાનો શું નિર્ણય આવે છે એની થોડીક વેઇટ કરો. 89.80 એની ઉપર, એટલે કે 89 તરફ જો આપણને રૂપિયો સરકતો જોવા મળે છે તો પછી એક સારી બાઇંગ મોમેન્ટમ આવશે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખતા રહીશું. રૂપિયા માટે કામ જ બની રહ્યો છે. પરંતુ તમે જે ફેડની બેઠકની વાત કરી, હવે મોસ્ટ પ્રોબેબલી કાલે રાત્રે એટલે કે બુધવારે રાત્રે આપણને ફેડનો નિર્ણય આવતો દેખાશે. ગુરુવારે આપણા બજારો પર થોડીક અસર આવશે, પરંતુ એની પહેલાં વાત કરી લઈએ સોનાની. તો ત્યાં આજના દિવસે થોડુંક હવે કોશિયસ થઈ રહ્યા છે ટ્રેડર્સ, ઇવન ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ. જો 4200નું લેવલ તો ડોલરના ટર્મ્સમાં જળવાયેલું છે, પરંતુ જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે કે બજાર એક 0.25%ના રેટ કટની અપેક્ષા રાખીને બેઠું છે, અને એમાં પણ હવે આ તો મોટે ભાગે એક પ્રાઇઝિંગ વસ્તુ છે જતીનજી, પરંતુ 2026 માટેનું આઉટલુક પર પણ અહીંયાથી બજાર હવે નજર રાખશે ગોલ્ડને ધ્યાનમાં લેતા? જો આગળનો પર્સપેક્ટિવથી જોવા જઈએ તો બ્રોડર ટર્મ ટ્રેન્ડ જે છે કે એને કે પોઝિટિવ સાઇડના સંકેતો છે ગોલ્ડ સિલ્વર બેના માટે. નિયર ટર્મ અને શોર્ટ ટર્મ ઇફેક્ટ જે જોવા જઈએ તો અહીંયા થોડી વોલેટિલિટી વધતી દેખાઈ શકે છે ફેડરલ રિઝર્વના ઇન્ટરેસ્ટ રેટ ડિસિઝનના પાછળ. 25 પૈસાનું કટ જે છે આઈ થિંક મોરલેસ બચાવીને ચાલી રહ્યું છે માર્કેટ.
બહુ મોટા ભાગે અહીંયા કોઈ 25 પૈસાથી જેટલું કટ અગર આવી જાય છે તો એનાથી કોઈ વધારે ફરક નહીં પડે. ઇનફેક્ટ મને લાગે થોડું પ્રોફિટ બુકિંગ જ જોવા મળશે બ્રુશર્સ પર ગોલ્ડ અને સિલ્વર બેયના અંદર. એટલે જ છેલ્લા 2 દિવસથી આપણે જોવા જઈએ તો હાયર લેવલ્સ પર સસ્ટેન નથી થઈ રહ્યું ગોલ્ડ અને સિલ્વર. કોમેક્સમાં અગર સ્પેશિયલી વાત કરી લો તો 4220 4225 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બનેલું છે. આપણા ઘરેલુ બજારમાં 131 પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. લોઅર એન્ડ પર 4175 એક ઇમ્પોર્ટન્ટ ઝોન છે સપોર્ટનો આજના માટે. જો 4175 ના નીચે પણ ટ્રેડ કરવા માંડે છે કોમેક્સમાં તો એક શાર્પ સેલ ઓફ ટુવર્ડ્સ 4100 રૂલ આઉટ નથી કરી શકતા. ઇનફેક્ટ ઇવન 4000 4050 ના લેવલ્સ પણ આવી શકે છે. કેમ કે મેજર ઇવેન્ટ છે, યર એન્ડનું લાસ્ટ પોલિસી છે યરની, અને સાથે સાથે જેરોમ પાવેલની પણ ઓલમોસ્ટ આઈ થિંક નિયર ટર્મ એની ટર્મ ખતમ થવાની છે, તો ક્યાંય ને ક્યાંય ઇમ્પોર્ટન્સ બહુ હાઈ છે આ વખતેની પોલિસીના અંદર. કેમ કે ઓલરેડી પ્રાઇસીસ વધેલા છે, સો અહીંયાથી હેડરૂમ વધી જાય છે કે થોડુંક અહીંયાથી કરેક્શન આવી શકે, પ્રોફિટ બુકિંગ આવી શકે. સો થોડું વેઇટ એન્ડ વોચ કરો. લેવલ્સ જે છે એ થોડુંક એડજસ્ટ થવા દો. હાયર લેવલ્સ પર બાઇંગ કરીને એમ પણ રિસ્ક જે છે એ વધી જાય છે. બ્રોડર ટર્મ ભલે તમારું પોઝિશનલ ટ્રેન્ડ જે છે ઇન્ટેક્ટ છે પોઝિટિવ સાઇડનો, બટ જ્યારે બી થોડુંક કરેક્શન આવે ત્યારબાદ એના અંદર બાઇંગનું મોમેન્ટમ રાખો તો એ ફેવરેબલ થઈ જાય છે, કેમ કે ત્યાં રિસ્ક રિવોર્ડ જે છે એ તમારા ઇનલાઇન આવી જાય છે. So I'll wait for some correction towards 1,25,000, 1,27,000. ત્યારબાદ એના અંદર પાછું લોંગ ટર્મના હિસાબે બાઇંગ કરી શકાય. 1,25,000 1,27,000 1,25,000 1,27,000ની આજુબાજુ સોનું આવે છે તેની થોડીક રાહ જુઓ એવી એક સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે જે બધી પરિસ્થિતિઓને જોતા. એટલે એક ઘટાડે ખરીદારીની રણનીતિ તમારે અહીંયા અપનાવવી જોઈએ. તમે ખાસ ચાંદીની વાત કરી કે અહીંયા પણ એક બ્રોડર ટ્રેન્ડ જુઓ ઉપરના લેવલ પર અહીંયા થોડુંક સસ્ટેનન્સ રેઝિસ્ટ થતું જોવા મળી રહ્યું છે કે કન્સોલિડેટ થઈ રહ્યું છે. પરંતુ ચાંદી માટે મહત્વનું અહીંયાથી એ પણ છે કે અપાર્ટ ફ્રોમ પ્રિશિયસ મેટલ વૈશ્વિક બજારની અંદર તો થોડીક ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પણ અત્યારે વધતી જોવા મળી છે. વેલ અત્યારે થોડું નીચે આવ્યું છે. સવારે તો ઓલમોસ્ટ લાગી રહ્યું હતું કે 59ના લેવલ પર કદાચ ક્રોસ કરી શકે જે અર્લી ટ્રેડ હતા એની અંદર. તમને લાગે છે અહીંથી ચાંદીમાં પણ એ જ રણનીતિ જે સોનામાં છે એ જ અત્યારે વાપરવી જોઈએ ડિસ્પાઇટ આજે જે ઉછાળો આવ્યો છે એને જોતા? મોરલેસ ઇનલાઇન વ્યૂ રહેશે. થોડું પ્રોફિટ બુકિંગનું વ્યૂ પોઈન્ટ અહીંયા પણ બની રહ્યું છે, કેમ કે પ્રાઇસનો ટ્રેન્ડ જે છે એ રિએક્શન 25 બેઝિસ પોઈન્ટના પાછળ છે. અને જો જ્યાં સુધી 25 બેઝિસ પોઈન્ટથી વધારે કંઈ નથી આવી જતું માર્કેટના અંદર, તો જ એના અંદર પોઝિટિવ રિએક્શન મળશે. સો ફોર મી 5850 ઇઝ ધ મેજર રેઝિસ્ટન્સ કોમેક્સમાં, અને આપણા ઘરેલુ બજારમાં પણ 185 મેજર રેઝિસ્ટન્સ રહેશે. લોઅર એન્ડ પર 170 પાસે મળે ત્યારે એના અંદર બાઇંગની સલાહ રહેશે. હમણાં થોડી પ્રોફિટ બુકિંગની સલાહ છે. લોઅર એન્ડ પર 175 170ના રેન્જ મળે ત્યારે એના અંદર બાઇંગનું મોમેન્ટમ આપણે શોધી શકીએ છીએ. 1,75,000 1,70,000ની આજુબાજુની રેન્જમાં આવે ત્યારે એક વખત ખાસ ધ્યાન રાખજો. ચાંદીમાં ઉતાવળ કરવાની અહીંયા પણ તમારે કોઈ જરૂર નથી. એ સાથે જ અત્યારે સમય થયો છે એક નાનકડો વિરામ લઈએ. વિરામ બાદ પાછા આવીશું. મેટલ અને એનર્જી પેક પર ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ રોકાઈએ એક વિરામ માટે. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું કોમોડિટી લાઈવની અંદર. અત્યારે આપણી સાથે જતીનજી જોડાયેલા છે. આપણે આગળ વાત કરીએ હવે બેઝ મેટલ્સની. તો આજે બેઝ મેટલમાં થોડો ઘણો ઘટાડા તરફી કારોબાર આપણને જોવા મળી રહ્યો છે. થોડુંક અહીંયા પણ હવે ફેડની પોલિસી કેવી આવે છે, ત્યારબાદ ડોલરની ચાલ કેવી રહે છે, એ બધાને લઈને આજે બજાર થોડા કોશિયસ રહેતા જોવા મળ્યા છે. ખાસ કરીને જો આજના દિવસે કોપર તમને 0.5% જેટલું ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યું છે. અન્ય જગ્યાએ પણ એક ઘટાડો છે. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે ભલે આજે ઘટાડા તરફી કારોબાર આપણને થોડોક પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું હોય. જતીનજી, સિટી ગ્રુપ દ્વારા અહીંયા ઓલમોસ્ટ 2026માં કોપરના પ્રાઇસીસ માટેની જે ફોરકાસ્ટ છે એ થોડુંક વધારવામાં આવ્યું છે, જે ટાઈટ સપ્લાયને એ બધું જોવા મળી રહ્યું છે. એ તો તમને લાગે છે કે અત્યારે બેઝ મેટલની અંદર એવી પરિસ્થિતિ છે કે આવી કોઈ પણ ડીપ આવે તો અહીંયા એક ઓપોર્ચ્યુનિટી બની રહી હોય? યસ, ડેફિનેટલી. નાનકડો ડિપની અગર જો માર્કેટ એક્સપેક્ટેશનના હિસાબે જોવા જઈએ તો વ્યાજબી છે, કેમ કે જે હિસાબથી માર્કેટનું ટ્રેન્ડ રહ્યું છે હમણાં બેઝ મેટલ માર્કેટના અંદર એક સારા અમથા ગેઇન્સના સાથે બેસ્યા છે. ઓલમોસ્ટ 5 to 10% ગેઇન્સ છેલ્લા 1-2 મહિનાના અંદર મળી ગયા છે. સો રિટ્રેસમેન્ટ 2 to 3% રિટ્રેસમેન્ટ ઇઝ નોટ બેડ. ઇનફેક્ટ ઇટ્સ વેરી હેલ્ધી કે પાછું એના અંદર બાઇંગ મોમેન્ટમ ઇમર્જ થઈ શકે. મેઇનલી કોપરની આગળ આપણે વાત કરી લઈએ, હમણાં લીડિંગ ઇન્ડિકેટર બની જાય છે બેઝ મેટલ પેકના માટે. તો 1,070 1,065ના આજુબાજુ મળે છે તો એક બેસ્ટ બેટ રહી જશે રિટ્રેસમેન્ટ ઝોન્સના હિસાબે આપણે ટેકનિકલી વાત કરીએ તો.
કેમ કે ઓવરઓલ ટ્રેન્ડ એનું પોઝિટિવ છે. જ્યાં સુધી 980 ના ઉપર છે ત્યાં સુધી બ્રોડર ટ્રેન્ડ સ્ટ્રોંગલી પોઝિટિવ છે. હાયર સાઇડ પર 1150-1200 સુધીના પણ લેવલ્સ તમને જોવા મળશે ઇન ધ નેક્સ્ટ 3 to 6 months. બટ ઇમિડિયેટ બેઝિસ પર ફેડરલ રિઝર્વની પોલિસી, ડોલર ઇન્ડેક્સની વોલેટિલિટી, આ બધી વસ્તુનું જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય થોડુંક રિટ્રેસમેન્ટમાં લેવલ પર મળે ત્યારે એની અંદર એન્ટર કરો. 1070-1065 મારા માટે એક સારો રિટ્રેસમેન્ટ લેવલ છે એન્ટર કરવા માટે થઈને. સો હમણાં થોડું વેટ એન્ડ વોચ કરવાનું છે આના અંદર પણ. ફેડરલ રિઝર્વના પોલિસીના કારણથી હું બહુ વધારે બોલ્ડ કોલ્સ આમાં નથી લઈ રહ્યો. પોઝિશનલી કોઈને લેવું હોય તો 1070 પાસે બાઇંગ કરો. 980 નો સ્ટોપ લોસ, 1150 ને 1200 સુધીના ટાર્ગેટ રાખીને ચાલી શકો. 1070-65ના રેન્જમાં ખરીદદારી, 980નો સ્ટોપ લોસ, 1150ના ટાર્ગેટ. થોડોક કન્ઝર્વેટિવ કોલ છે એટલે એને ધ્યાનમાં રાખજો. અત્યારે ખાસ કરીને ફેડની પોલિસીને લઈને અહીંયા કોઈ બહુ તમારે ટ્રેડ ન લેવા જોઈએ. પરંતુ બીજી તરફ ક્રૂડનું સેન્ટિમેન્ટ જો છેલ્લા ઘણા સમયથી આપણને એમાં પણ કોઈ બહુ મોટું ઇમ્પ્રુવમેન્ટ આવતું જોવા નથી મળ્યું. એક તરફ યુએસની અંદર સતત આપણને ઇન્વેન્ટરી વધી રહી છે, રશિયા પર થોડાક સેન્કશન્સ આવ્યા, પરંતુ બીજી તરફ ઓપેક તરફથી પણ એક સતત સપ્લાય વધારવાની વાત કરવામાં આવી રહી છે ને એ બધાની વચ્ચે આજે $63 નીચે બ્રેન્ટ કામકાજ કરી રહ્યું છે. લાગે છે અહીંયા પણ હવે લાંબા ગાળે કંઈક બહુ સેન્ટિમેન્ટની અંદર ચેન્જીસ નહીં આવે. જે પ્રકારની એક પોલિસી અગાઉ પણ આપણે જોયું હતું કે ટ્રમ્પના કાર્યકાળમાં ક્રૂડનું ઉત્પાદન અમેરિકાથી સતત વધતું જોવા મળ્યું હતું, એટલે ઓપેકે પણ થોડુંક સરભર કરીને હવે ત્યાં કોમ્પિટિશન આપવું પડે. લાગે છે તમને અહીંયા સેન્ટિમેન્ટ થોડુંક આ જ પ્રકારે નબળું રહેશે? મોરલેસ જોવા જઈએ તો એક્સપેક્ટેડ લાઇન્સ પર અગર જો રહે છે તો ક્યાંય ને ક્યાંય માર્કેટ એ બધી વસ્તુને પચાવીને ચાલે છે. જે તમે કીધું કે 25 બેઝિસ પોઈન્ટ ના પાસે અગર જો સેન્ટિમેન્ટ રહે છે તો દેટ ઇઝ મોરલેસ ઇન લાઇન, અને માર્કેટ પાર્ટિસિપન્ટ્સ એન્ટિસિપેટ પણ કરી રહ્યા છે. એનાથી વિપરીત શું થાય છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો આગળ ચાલતા હજી પણ કટનું એક્સપેક્ટેશનનું ઓલું પોઝિટિવ ક્યુઝ આપે કે અથવા બહુ એકદમ બોલ્ડ ડોવિશ સ્ટેટમેન્ટ આપી દે કે ઇન કેસ ઓન અ વેરી સરપ્રાઇઝિંગ નોટ કે 25 બેઝિસ પોઈન્ટથી વધારે કંઈ કટ આપી દેતો, જો લાગતું તો નથી બટ ઇન કેસ અગર એવું કંઈ થઈ જાય છે તો આ સિનારીઓ જે છે ક્યાંય ને ક્યાંય અનફોલ્ડ થશે, નવા રીતે એને જોવામાં આવશે. બટ 25 બેઝિસ પોઈન્ટ અને વિથ નોર્મલ કમેન્ટ્રીઝ ક્યાંય ને ક્યાંય થોડુંક નેગેટિવ સેન્ટિમેન્ટ રહેશે નોન એગ્રી કમોડિટીઝ માટે. થોડુંક રિટ્રેસમેન્ટ પ્રોફિટ બુકિંગ હું જોઈ રહ્યો છું. ઇન કેસ બહુ ડોવિશ કમેન્ટ્રી આપી દે 25 બેઝિસ પોઈન્ટના સાથે તો ડેફિનેટલી નીચક રિએક્શન નેગેટિવનો સાથે આવશે અને પછી એના બાદ પાછું બાઇંગ મોમેન્ટમ જોવા મળી શકે છે નોન એગ્રી કમોડિટીઝના અંદર. સો આઈ થિંક જે એક્સપેક્ટેડ લાઇન્સ છે 25 બેઝિસ પોઈન્ટ એ તો રહેશે જ. એનાથી આગળના સ્ટેટમેન્ટ જે છે એ થોડા અનપ્રિડિક્ટેબલ છે, તો લેટ્સ વેઇટ એન્ડ વોચ. એટલે જો અહીંયા થોડુંક વેઇટ એન્ડ વોચની સલાહ બનતી દેખાઈ રહી છે, ખાસ કરીને ક્રૂડની અંદર પણ. એટલે એના પર એક નજર રાખજો. આ બીજી તરફ છેલ્લે એક નેચરલ ગેસની પણ ચર્ચા કરવી છે, કારણ કે જો ગઈકાલે અહીંયા આપણને એક મોટો ઘટાડો ઇન્ટરનેશનલ માર્કેટની અંદર આવતો જોવા મળ્યો હતો. અને આપણને ધ્યાન છે કે હંમેશા આ સિઝનની અંદર વોલેટાલિટી, જે વેધર પ્રેડિક્શન આવે છે એને લઈને થોડીક વધતી ઘટતી જોવા મળતી હોય છે. પરંતુ ઓવરઓલ નેચરલ ગેસમાં જે પ્રકારનો કારોબાર છે, શું મત અત્યારે અહીંયા તમારો બની રહ્યો છે? નેચરલ ગેસ બહુ હાઈલી વોલેટાઇલ કાઉન્ટર થયો છે હમણાં. રિસેન્ટલી એક સારું અમથું એક રનઅપ થયું હતું શુક્રવારે, જે 480 સુધી ગયા હતા લેવલ્સ, અને ત્યારબાદ પાછું એના અંદર પ્રોફિટ બુકિંગ આવીને ઇનફેક્ટ શુક્રવારના લોસ પણ એને તોડી દીધા છે. સો હાઈલી વોલેટાઇલ કાઉન્ટર થઈ ગયું છે. થોડુંક હું અવોઇડ કરીશ આના અંદર કોઈ બી કોલ લેવાના માટે. બટ કમિંગ બેક ટુ ધ પ્રીવિયસ વ્યૂ પોઈન્ટ, ક્રૂડ ઓઇલના અંદર આપણે જોવા જઈએ તો થોડુંક મોમેન્ટમ જે છે થોડુંક હજી પણ વીકનેસનો કન્ટિન્યુડ છે. સો બે એનર્જી પેક જે છે ક્યાંય ને ક્યાંય વીકનેસના સાથે જ કારોબાર કરતા દેખાઈ રહ્યા છે. અને જે આ વીકનેસ જે છે એ બે સાઈડ પર જોવા જઈએ તો હાયર સાઈડનો લેવલ્સ સસ્ટેન નથી થઈ રહ્યા, એ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલાકી નેચરલ ગેસ જે છે એ બહુ વધારે હાઈલી વોલેટાઇલ થઈ ગયો છે કાઉન્ટર. સો 420-25 આજુબાજુ સપોર્ટ એક જરૂર છે. સો વેરી હાઈવી અને બહુ હાઈ રિસ્ક ટ્રેડર્સ હોય એ લોકો માટે જ આ વ્યૂ પોઈન્ટ રહેશે. 425ના સ્ટોપ લોસથી તમે બાઇંગ કરી શકો છો વિથ ધ સ્ટોપ લોસ બિલો 420, અને હાયર સાઇડ પર 445-450 સુધીના ટાર્ગેટ રહેશે. ક્રૂડ ઓઇલ માટે પણ હું એક વ્યૂ પોઈન્ટ જરૂર આપવા માંગીશ કે 5500ના પાસે એક સ્ટીફ રેઝિસ્ટન્સ છે, અને જ્યાં સુધી 5500ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ નેગેટિવ છે. નીચેમાં સપોર્ટ જે છે ક્યાંય ને ક્યાંય 5100ના પાસે છે. સો હજી સપોર્ટથી ઘણું દૂર છે, તો એના અંદર પણ સેલિંગ પ્રેશર જે છે એ વધી શકે છે ટુવર્ડ્સ 5100, 5150. ઇમિડિયેટ બેઝિસ પર જોવા જાઓ તો 5320, 5325ના પાસે મળે છે, ત્યારે એના અંદર શોર્ટ સેલ કરીને ચાલી શકે છે ક્રૂડ ઓઇલને.
અને સ્ટોપ લોસ તમારો 55 ઉપરનું રહેશે અને ટાર્ગેટ 5150 સુધીના રહેશે. એટલે જુઓ, નેચરલ ગેસમાં એક ઘટાડે ખરીદારીની સલાહ અને ક્રૂડની અંદર ઉછાળે વેચવાલીની સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખતા રહેજો. આ બંને એનર્જી કોમોડિટીની અંદર થોડુંક અત્યારે તમારે ચેતીને ચાલવું જોઈએ એવી એક સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે. એ સાથે જ જતીનજી, આભાર. આજના દિવસે આપ અમારી સાથે જોડાયા, સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે, અને નોન એગ્રી કોમોડિટી પર આ તમારી વ્યૂ પોઈન્ટ આપે એના માટે થેન્ક યુ વેરી મચ. તો આગળ વધીને આજે એગ્રી